અત્યારે અમેરિકામાં વસંત ઋતુનો પ્રારંભ થતાની સાથે જ એક વિચિત્ર અને અનોખી ક્રાંતિ જોવા મળી રહી છે, જેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. કારણ કે અમેરિકનો હવે ભારતીય ફળોના રાજા મેળવવા માટે ગમે તે હદ સુધી જવા તૈયાર છે. દોસ્તો, વોલ સ્ટ્રીટ જર્નલના એક વિશેષ અહેવાલ મુજબ અમેરિકામાં વસતા ભારતીયો, ગુજરાતીઓ અને હવે તો મૂળ અમેરિકનો પણ ભારતીય કેરી માટે સાવ પાગલ બની ગયા હોય તેવી હરકતો કરી રહ્યા છે. લોકો વોટ્સએપ ગ્રુપમાં મેંગો એલર્ટની કાગ ડોળે રાહ જોતા હોય છે અને જેવો મેસેજ આવે કે તરત જ પોતાની ઓફિસની ભલભલી અગત્યની મીટિંગો પણ છોડી દે છે. કેટલાક લોકો તો વિમાનના આવવાના સમયને ટ્રેક કરે છે અને રાતના અંધારામાં વેરહાઉસ કે પાર્કિંગ લોટમાં જઈને માત્ર આ કેરીના બોક્સ મેળવવા માટે લાઈનો લગાવે છે. કારફેક્સના ચીફ માર્કેટિંગ ઓફિસર નકુલ ગોયલ જણાવે છે કે કેરીનો મેસેજ આવતાની સાથે જ તે પોતાનું કામ રોકી દે છે, કારણ કે જો વાર લાગી જાય તો કેરીના બોક્સ સાફ થઈ જાય. 2007થી કેરીનું ઇમ્પોર્ટ કરતા ભાસ્કર સવાણી તો આને ફ્રૂટ ઓફ ગોડ એટલે કે ભગવાનનું ફળ કહે છે. તેમનું માનવું છે કે આ ફળ વેચવા માટે કોઈ જાહેરાતની જરૂર નથી પડતી, કારણ કે તે પોતે જ એટલું સ્વાદિષ્ટ છે. વર્જિનિયાના ઇમ્પોર્ટર સમીર ફણસે જણાવે છે કે તેમના બોક્સ એટલી ઝડપથી વેચાઈ જાય કે તમે કલ્પના પણ ન કરી શકો. આશ્ચર્યની વાત તો એ છે કે ભારતીય કેરીનો ક્રેઝ હવે માત્ર દેશીઓ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પણ મેક્સિકન ડ્રાઈવરો અને મૂળ અમેરિકનો પણ તેના સ્વાદના દીવાના બન્યા છે. શિકાગોના જયદેવ શર્મા, જેઓ ઝીઝી મેંગો ચલાવે છે, તેઓ તો $1000 જેવો મોંઘો સિઝન પાસ ઓફર કરે છે. તેમાં સૌથી વફાદાર ગ્રાહકો અમેરિકનો છે, જ્યારે ભારતીય લોકો કિંમત બાબતે ફરિયાદ કરતા જોવા મળે છે. જોકે સ્વાદની વાત કરીએ તો મહારાષ્ટ્રની રત્નાગીરીની હાફૂસ એટલે કે અલ્ફાન્સો અને આપણા ગુજરાતની કેસર કેરીનું કોઈ નામ લેવાય તેમ નથી. આ સિવાય ચોસા, લંગડા અને બંગનપલ્લી જેવી જાતો પણ બહુ લોકપ્રિય છે. ભાસ્કર સવાણી કહે છે કે મેક્સિકન કે દક્ષિણ અમેરિકન કેરીઓ તો ભારતીય કેરીની સામે કાચા બટાકા જેવી લાગે છે, તેની કોઈ તોલે ન આવી શકે. પણ આ વખતે કિંમતોમાં બહુ મોટો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે જે પેટી $40થી $45 મળતી હતી તે આ વર્ષે $50થી $60 એટલે કે આશરે ₹5000 સુધી પહોંચી ગઈ છે. આ ભાવ વધારા પાછળ ઈરાન યુદ્ધને કારણે વધેલો એર ફ્રેટ ખર્ચ અને ટેરિફ એટલે કે કરવેરાની અનિશ્ચિતતા જવાબદાર છે. ભારત દુનિયાની અડધી કેરી એટલે કે આશરે 20 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન કરે છે, છતાં અમેરિકામાં તેને લાવવું એક બહુ મોટો પડકાર છે. 2007માં બુશ અને મનમોહન સિંહ વચ્ચેના કરાર પછી અમેરિકામાં ભારતીય કેરીના પ્રવેશનો રસ્તો ખુલ્યો હતો, પણ તેની પ્રોસેસ બહુ અઘરી છે. બેંગલુરુની ફેસિલિટીમાં ઇરેડિયેશન ટ્રીટમેન્ટ, USDA દ્વારા ઇન્સ્પેક્શન અને ત્યારબાદ એમિરેટ્સ કે કતાર જેવી એરલાઇન્સ દ્વારા મુસાફરી, આ બધું પૂરું થયા પછી કેરી અમેરિકા પહોંચે છે, જેની સેલ્ફ લાઈફ એટલે કે આયુષ્ય માત્ર 7 દિવસનું જ હોય છે. ક્યારેક પેપરવર્કમાં નાની ભૂલ થાય તો $40,000 જેવું જંગી નુકસાન પણ વેપારીઓએ ભોગવવું પડે છે. અત્યારે સ્થિતિ એવી છે કે એપ્રિલ પહેલા જ પ્રી ઓર્ડર સોલ્ડ આઉટ થઈ જાય છે અને હવે કોસ્ટકો તેમજ વોલમાર્ટ જેવી મોટી કંપનીઓ સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે. ભલે કિંમત લો બસ્ટર જેટલી મોંઘી હોય, પણ સ્વાદના રસિયાઓ પાછી પાની કરવા તૈયાર નથી. કેરીનો આ વેપાર અત્યારે અમેરિકામાં એક બહુ મોટું બિઝનેસ મોડલ બની ગયો છે. દોસ્તો, તમે ગુજરાતની કેસર કેરી ખાધી કે કેમ તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને દરેક અમેરિકનને આ વિડીયો શેર કરજો, જેથી તેમને કેરી ખાવા મળે કે ન મળે પણ આ વિડીયો દ્વારા સ્વાદ જરૂર માણી શકે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.